હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રે આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રથમ પેપર જોવાના છીએ. તો આપણે છે આગળ આવા છે એ 3 પેપર જોવાના છે. તો અત્યારે આપણે પ્રથમ પેપર જોઈએ જેનો કુલ ગુણ 80 માર્ક્સનો, બરાબર. તો પ્રશ્ન પહેલો જોઈએ કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તમારે 20 માર્ક્સના છે પહેલા વિકલ્પો હશે, બરાબર. તો પહેલો વિકલ્પ જોઈએ, 4.1/5 એક ખાલી જગ્યા છે. તો કેવો છે? તો કે મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર. પછી સમછેદી અપૂર્ણાંકો કયા છે? જેના છેદ સમાન હોય એ સમછેદી. તો છેદ કયા સમાન છે? તો બંનેમાં છેદમાં 5/12 અને 3/12. 24/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એનું નાનામાં નાનું સ્વરૂપ કે જે છેદ ઉડતા હોય તે ઉડાડવાના. તો આપણે 24ના ભાગ પાડીએ તો 6 ચોક 24 અને 28ના પાડીએ તો 7 ચોક 28, 4 4 ગયા તો 6/7. તો 6/7 છે શું થશે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. હવે જોઈએ કે 2.3/5 છે તો એનો જવાબ લખવાનો છે. તો આપણને મિશ્ર પૂર્ણાંક આપ્યો છે તો મિશ્રમાંથી સાદામાં ફેરવવાના છે. તો આ બંનેનો થશે ગુણાકાર, બરાબર. તો 5 દુ 10 અને એમાં જે સંખ્યા આવે એમાં ઉમેરવાના રહેશે. તો 5 દુ 10 ને 3 13, 13/5. તો જવાબ આવશે 13/5. તો હવે જો તમારે છે એ બધા જ પેપરના સોલ્યુશન છે એ તમને છે પ્લે સ્ટોરમાં જશો એટલે વેદ ડિજિટલ એજ્યુકેશન એપ આવશે, તેને તમારે ડાઉનલોડ કરવાની છે. પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખીને સેન્ડ OTP આપશો એટલે OTP આવશે. જેમાં OTP નાખશો એટલે આવું પેજ ખુલશે જેમાં તમારે પેઇડ કોર્સીસ ઉપર જવાનું છે, જેમાં તમને બધા જ વિષયના બધા જ પેપરના તમને સોલ્યુશન મળી જશે. આ ઉપરાંત તમને એમાં પણ કોઈ પ્રશ્ન હોય કોઈ દાખલામાં તો ધોરણ 3થી 12ના વિડીયોમાં જશો, બરાબર. તો ધોરણ 3થી 12ના વિડીયો છે એમાં બધા જ ધોરણના વિષયના વિડીયો છે એ તમને મળી જશે. આપણે ધોરણ 6માં છીએ તો ધોરણ 6માં ક્લિક કરીશું તો આપણને ધોરણ 6ના છે બધા જ વિષયો આપણને જોવા મળશે. જે વિષયના વિડીયોમાં અથવા જે દાખલામાં અથવા પ્રશ્નમાં ન ખબર પડતી હોય તે વિષય સિલેક્ટ કરીએ તો વિષય ઉપર એના બધા જ પાઠ હોય છે તમને વિડીયો જોવા મળશે. આમાંથી જે પાઠનો વિડીયો હોય, જે પાઠનો દાખલો હોય કે પ્રશ્ન હોય એના ઉપર પાઠ ઉપર ક્લિક કરીશું એટલે આપણને પાઠ વાઇઝ બધા છે અધ્યયન પોથીના સ્વાધ્યાય વાઇઝ દાખલા અને પ્રશ્નો જોવા મળશે. તો આમાં છે તમને ધોરણ 3થી 12ના બધા જ વિષયોના બધા જ પ્રશ્ન પેપરના સોલ્યુશન અને વિડીયો જોવા મળશે. તો આપણે આપણા મિત્રોને પણ કહીએ અને સગા સંબંધીને કહીએ કે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આ વિડીયો જોવે અને પેપર સોલ્યુશન જોવે. આગળ જોઈએ આપણે તો 3.4 કિલોમીટર એટલે કેટલા મીટર? તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 3.4 ગુણ્યા 1000 બરાબર 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 3.4 કિલોમીટર બરાબર 3.4 ગુણ્યા 1000. તો 3.4 છે, પોઈન્ટ જમણી બાજુ ખસે ગુણાકારમાં છે એટલે તો 3.4ના 1 2 અને 3 તો કેટલા થશે? 3400 મીટર. 16 વત્તા 0.390 તો કેટલા થશે? 16.390 અથવા 16.39. તમે આને 16.390 પણ લખી શકીએ આપણે અને 16.39 પણ લખી શકીએ. પાછળ છે શૂન્ય લખીએ કે ના લખીએ કાંઈ ફેર પડશે નહીં. 6 રૂપિયા 36 પૈસા બરાબર કેટલા પૈસા થાય? 1 રૂપિયા બરાબર 100 પૈસા. તો 6 રૂપિયા બરાબર 600. 600 વત્તા 36 એટલે 636. 6789 ભાગ્યા 100. તો છેદમાં 100 છે, 2 શૂન્ય આપેલા છે તો જમણી બાજુથી 2 સંખ્યા પછી પોઈન્ટ આવે તો 67.89. એમાં જવાબ આવશે B, બરાબર. તો હવે એના પછી જોઈએ 1.2 વત્તા 2.3 વત્તા 3.4 તો આપણે સરવાળો કરી દઈએ. 1.2 વત્તા 2.3 વત્તા 3.4. 2 ને 3 5, 5 ને 4 9. પછી પોઈન્ટના પોઈન્ટ 1 ને 2 3, 3 ને 3 6. જવાબ આવશે 6.9. જૂથમાં દર્શાવેલ માહિતીની સંખ્યાને શું કહેવાય? એક સાથે જે આપણે જૂથમાં દર્શાવ્યો એની માહિતીને શું કહેવાય? તો કે આવૃત્તિ, બરાબર. હવે
સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર. સમબાજુ ત્રિકોણમાં સમબાજુ ત્રિકોણ હોય, 3 બાજુ હોય, 3 બાજુના માપ સમાન હોય એટલે 3 ગુણ્યા બાજુ. એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ સેમી છે, તેની પહોળાઈ 6 સેમી, તો લંબાઈ કેટલી સેમી હોય? તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું? 48. લંબાઈ કેટલી આપી છે આપણને? પહોળાઈ 6 આપી છે, લંબાઈ મેળવવાની છે બરાબર. તો લંબાઈ આપણે આમના મૂકી અને પહોળાઈ બરાબર 6. હવે 6 છે ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે તો ભાગાકારમાં, તો 48 ભાગ્યા 6 બરાબર લંબાઈ. હવે 6 અઠ્ઠા 48, તો લંબાઈ કેટલી મળશે મને? 8 સેમી. હવે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવાય? તો જે બંધ આકૃતિ છે બધી સપાટી રોકતો હોય તેને શું કહેવાય? આપણે કહીશું ક્ષેત્રફળ બરાબર. હવે 3 સેમી બાજુવાળા નિયમિત ત્રિકોણની પરિમિતિ. આપણે હમણાં જોયું કે નિયમિત ત્રિકોણ હોય, બધી બાજુનું માપ સમાન હોય, તો ત્રણેય બાજુનું માપ 3 છે, તો પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો, 3 + 3 + 3 એટલે 9 સેમી. એલ બનાવવા માટે કેટલી મેચ સ્ટિકની જરૂર પડે? તો એલ આપણે બનાવીએ મેચ સ્ટિક વડે 1 અને 2, તો કેટલી મેચ સ્ટિક જોઈશે? 2. 16મો દાખલો જોઈએ કે દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. તો એસમાં આપણે આપેલો જ છે અહીંયા, તો કેટલી છે? 1 2 3 4 અને 5, તો જવાબ આવશે 5. 12 પેનની કિંમત 60 હોય તો 5 પેનની કેટલી? 12 પેન બરાબર 60 રૂપિયા, તો 5 પેન બરાબર કેટલા? ત્રિરાશી મૂકીએ, 5 ગુણ્યા 60 એને ભાગ્યા 12. 12 × 5 = 60, 25 × 25, કેટલા? 5 પેનની કિંમત કેટલી થશે? 25 રૂપિયા. હવે પછી આપ્યું છે 35/28નું અતિ સંક્ષિપ્ત રૂપ બરાબર. 35 એટલે 7 × 5 = 35 અને 28 એટલે 7 × 4 = 28. 7 7 ગયા, તો જવાબ શું આવ્યો? 5/4. 24 પેનની કિંમત ₹48 હોય તો એક પેનની કેટલી? 24 પેન બરાબર 48, તો એક પેન બરાબર કેટલી? બરાબર 1 ગુણ્યા 48 એને ભાગ્યા 24. 24 દુ 48, 1 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 2. ખાલી જગ્યા પ્રમાણમાં છે. પ્રમાણમાં એટલે બંને ગુણોત્તર કેવા હોવો જોઈએ? સમાન. તો પહેલો જ આપણે જોઈએ, પહેલું છે 2/3. એ પ્રમાણમાં કોને છે? 4/6. તો આપણે પહેલું જોઈએ એ ઓપ્શન બરાબર. 2/3 આમના પ્રમાણમાં 4/6, તો 4/6 ના છેદ ઉડાડીએ તો 2 દુ 4, 2 તેરી 6, 2 2 ગયા, તો જવાબ મને 2/3 જ મળ્યો. તો આ 2/3 આવે તો જવાબ એ જ આવી ગયો. બીજા ચેક કરવાની જરૂર નથી, પહેલામાં જ મને જવાબ મળી ગયો એટલા માટે. તો કેટલો જવાબ આવશે? 2/3 પ્રમાણમાં 4/6. હવે બીજો પ્રશ્ન 1નો પેટા પ્રશ્ન બી કે ખાલી જગ્યાઓ પૂરો. તો 4 માર્ક્સની તમારે ખાલી જગ્યા હોય છે. તો પહેલો પ્રશ્ન છે અપૂર્ણાંક 4/9માં અંશ શું છે? તો અંશ છે કેટલા છે? 4/9. 3456 ભાગ્યા 1000 એને આપણે પોઈન્ટમાં સ્વરૂપ લખવાનું છે. છેદમાં 3 શૂન્ય છે એટલે 3 સંખ્યા પછી પોઈન્ટ આવે જમણી બાજુથી, તો 3.456. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો ટીપી દિવાસળી વડે ઝેડ આકૃતિ રચવા માટેનો નિયમ. ઝેડ માટે કેટલી દિવાસળી જોઈએ? 1 2 અને 3. આવી આપણે નિયમ કયો થશે? તો 3 દિવાસળી જોઈએ તો 3n. જેટલી દિવાસળીની જરૂર પડે એટલો ગુણ્યા n દિવાસળી માટે તો 3n. આના માટે જોઈશે 3n. એના પછીનો છે પ્રશ્ન 1 કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ખરા ખોટાના 3 પ્રશ્ન છે, 3 માર્ક્સ છે પ્રશ્ન અને 3 માર્ક્સ હશે બરાબર. તો પહેલું આપ્યું છે 3/4 ગ્રેટર ધેન 3/2 બરાબર. 4માંથી 3 ભાગ અને 2માંથી 3 ભાગ, તો મોટું કોણ હોય? 4માંથી 3 ભાગ જ મોટા હોવાના છે. તો પહેલું વિધાન કેવું થશે? સાચું. બીજું 0.5 + 1.3, 0.5 + 1.3 તો કેટલો થશે? સરવાળો જોઈએ. 5 ને 3 8, પોઈન્ટનો પોઈન્ટ 1, 1.8 આપે.
અહીંયા આપણને આપ્યું છે 0.18 એટલે વિધાન કેવું થશે ખોટું 4 6 8 12 સંખ્યાઓ પ્રમાણમાં છે તો આપણે જોઈ લઈએ પહેલાં 4 અને 6 તો 2 દુ 4 અને 2 તેરી 6 2 2 ગયા તો ગુણોત્તર કેટલો મળ્યો 2/3 બીજો આપ્યું 8 અને 12 લઈ લઈએ 4 દુ 8 4 તેરી 12 4 4 ગયા 2/3 બંને ગુણોત્તર સમાન મળ્યા તો પ્રમાણમાં છે વિધાન કેવું આવશે સાચું બરાબર તો હવે જોઈએ પ્રશ્ન 1 કે જોડકા જોડો દરેકના એક ગુણ છે 4 માર્ક્સના જોડકા હશે બરાબર તમારે તો પહેલો આપ્યું છે x + 1 = 1 તો આમાંથી આપણે x ની કિંમત મેળવવાની છે તો જોયું પહેલાં x + 1 આ +1 આ બાજુ આવે તો કેવા થશે માઇનસ તો x = 1 - 1 એટલે 0 પહેલામાં જવાબ આવશે e x + 1 = 2 +1 છે આ બાજુ આવે તો માઇનસ તો x = 2 - 1 એટલે 1 એમાં આવશે d x માઇનસ છે માઇનસ આ બાજુ જાય તો જમણી બાજુ એટલે પ્લસ અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય તો x = 1 + 1 = 2 તો 2 જવાબ ક્યાં છે સી માં પછી x - 1 = 2 -1 જમણી બાજુ જાય છે તો પ્લસ x = 2 + 1 કેટલા થશે 3 તો એમાં જવાબ કયો આવશે બી અને +1 ઓલી બાજુ જાય તો 5 - 1 એટલે કેટલા થશે 4 એટલે જવાબ આવશે એ આ થઈ ગયા તમારા જોડકાના જવાબ હવે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ જવાબ આપો દરેકના 2 ગુણ અને કોઈ પણ 9 તમને 10 પ્રશ્નો આપેલા હશે એમાંથી તમારે કોઈ પણ છે 9 લખવાના રહેશે અને પ્રત્યેકના કેટલા ગુણ હશે 2 ગુણ તો પહેલો પ્રશ્ન જોઈએ 5/13 + 7/13 બંને સમછેદીય પૂર્ણાંક હોય તો લસા લેવાની જરૂર નથી તો સમછેદી હોય તો અંશનો સીધો સરવાળો થઈ શકે બરાબર તો 5 + 7 = 12 12/13 બીજો એવું છે બાદબાકી કરો 2/3 - 1/2 બંનેના છેદ સમાન નથી છેદ સમાન ન હોય તો સમછેદીય પૂર્ણાંક ન હોય તો છે સીધો બાદબાકી કે સરવાળો થાય નહીં એના માટે મારે શું કરવું પડશે પહેલાં તો કે 2 અને 3નો લસા લેવો પડશે તો 2 અને 3નો લસા કેટલો થશે લસા 2 અને 3નો કેટલો થશે 6 તો હવે લસા 6 થઈ ગયો તો હવે મારે બંનેના છેદમાં કેટલા લાવવા પડશે 6 તો 2/3 -1/2 છે તો 3ને મારે 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે 2 વડે તો છેદમાં 2 વડે ગુણતા હોય તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે -1/2 છે છેદમાં મારે 6 લાવવાના તો કેટલા વડે ગુણવા પડશે 3 તો અંશમાં પણ 3 હવે જોઈએ 2 દુ 4 4/6 -3 × 3 3/6 બંને સમછેદીય પૂર્ણાંક થઈ ગયા તો અંશને સીધી બાદબાકી થશે 4 - 3 એટલે 1 1/6 તો આનો જવાબ આવશે કેટલો આવશે 1/6 ત્રીજો પ્રશ્ન જોઈએ બાદબાકી કરો 83.21 - 19.8 તો આ બાદબાકી જોઈએ 83.21 - 19.8 સંખ્યા ના આપી હોય તો ત્યાં શું મૂકી દઈશું આપણે 0 બરાબર 1માંથી 0 જાય તો 1 2માંથી 8 જશે ને અહીંયા 10 લેવો પડશે 2 અને અહીંયા આવશે 12 12માંથી 8 જાય તો 4 પોઈન્ટના પોઈન્ટ 2માંથી 9 ન જાય એટલે બાજુમાંથી 10 કો 7 અને અહીંયા 12 12માંથી 9 જાય તો 3 અને 7માંથી 1 જાય તો 6 જવાબ કેટલો આવશે 63.41 દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો 237 મીટર આપ્યું છે તો આપણે જોઈએ 1000 મીટર બરાબર 1 કિલોમીટર બરાબર તો 237 મીટર બરાબર કેટલા તો 237 ગુણ્યા 1 ભાગ્યા 1000 તો 237 છેદમાં 1000 237 ગુણ્યા 1 એટલે 237 છેદમાં 3 શૂન્ય છે જમણી બાજુથી 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે તો કેટલા થશે 0.237 આગળ કોઈ સંખ્યા ન હોય તો આપણે 0 મૂકીએ છીએ આપણે આગળ દાખલામાં શીખી ગયા છીએ ચેપ્ટરમાં જો ન ખબર પડે તો તમે ચેપ્ટરમાં જઈને દાખલા વિડીયો જોઈ શકો છો પાંચમો પ્રશ્ન અંગ્રેજીની 10 ગુણની એક ડાય કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણની માહિતી નીચે દર્શાવેલી છે તો માહિતીના આવૃત્તિ કોષ્ટક દ્વારા દર્શાવો માત્ર આપણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવવાની છે બરાબર તો આ જે છે આવૃત્તિ કોષ્ટકમાં આપણે જોઈએ તો હવે પહેલા માટે આવૃત્તિ કોષ્ટક માટે બનાવીએ જો આવૃત્તિ કોષ્ટકમાં આપણે બધા જે આપણને કસોટીના ગુણ છે એ ગુણ લખી નાખીએ અહીંયા
પછી આવૃત્તિ ચિહ્ન અને કુલ વિદ્યાર્થી, બરાબર છે. તો ગુણ જોઈએ, પહેલાં તો આપણે લખી નાખીએ 1, પછી 2, 3, 4, 5 અને 6, 7, 8 અને 9. 7, 8 માટે લખીએ, 9 માટે પછી લખી નાખીએ, બરાબર છે. જો પહેલાં જોઈ લઈએ તો 6 કેટલી વખત છે, તો કે 1, બરાબર છે. પછી 2, 3, 4, 5, 6 અને 7. તો 6 છે એ 7 વખત છે, તો એને આપણે આવૃત્તિ ચિહ્નમાં દર્શાવી દઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. અને કુલ વિદ્યાર્થીમાં પણ 7 લખી નાખીએ, બરાબર છે. આ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આ બાજુ કુલ વિદ્યાર્થી, બરાબર. 6 માટે પછી 5 લઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6, બરાબર. 5 કેટલી વાર છે, 6 વાર. તો લખી નાખીએ 1, 2, 3, 4, 5 અને 6. પછી 4 નો વારો લઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5, 6, 7. આવી રીતે તમે લાઇનમાં લેશો તો તમને કોઈ પણ સંખ્યા એકવાર ભૂલાશે નહીં. લાઇનમાંથી લાઇનમાં ગણતા જઈએ. હવે વારો છે 4 પછી 3 નો લઈ લઈએ. 3, 4 તો કે 1, 2, 3, 3 વખત 3 છે તો 1, 2 ને 3. પછી તો કે 2 વારો લઈ 2 નો લઈ લઈએ તો 2 કેટલી વખત છે, 1, 2, 3, તો 2 છે 3 વખત, 1, 2 ને 3. હવે 1 માં લઈ લઈએ તો કે 1, 2, 1 છે 2 વખત છે તો 2, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 7. હવે 7 માટે લઈએ તો કે 1, 2, 3, 4, 5, બરાબર. 7 છે કેટલી વખત છે, 5 વખત. 1, 2, 3, 4, 5. એવી રીતે 8 અને 9 છે તમારે જાતે મેળવવાના રહેશે. તો આ તમારું થઈ ગયું આવૃત્તિ ચિહ્ન. અહીંયા ગુણ 1 થી 9, 9 9 જેટલા આપણને આપ્યો હોય એટલા લખવાના. આવૃત્તિ ચિહ્નમાં જેટલી વખત હોય એટલા વખત આવૃત્તિ ચિહ્ન, અને કુલ વિદ્યાર્થી જેટલા આવૃત્તિ ચિહ્ન હોય એટલા વિદ્યાર્થીની સંખ્યા લખવાની રહેશે. ના ખબર પડે તો આપણે સહી વિડીયોમાં સહી ગણાવેલા છે દાખલા, બધા તમે જોઈ શકો છો. 6થો પ્રશ્ન છે, 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ. તો હવે જો લંબચોરસ ઢાંકણું છે, ફરતે ટેપ વડે બંધ કરવાનું છે, તો ડબ્બાની પરિમિતિ મેળવી લઈએ ઢાંકણની, બરાબર છે. તો પરિમિતિ ઉપરથી આપણને ખબર પડી જશે કે કેટલી ટેપ જોઈએ. તો લંબચોરસના પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 આમ નામ લંબાઈ કેટલી છે, 40 સેમી અને પહોળાઈ 10 સેમી. 40 ને 10 50, તો 2 કૌંસમાં 50 એટલે કેટલી થશે, 100 સેન્ટીમીટર. તો ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી બંધ કરવું હોય તો 100 સેન્ટીમીટર ટેપની લંબાઈ જોઈશે. બાજુઓનામાં 12 મીટર અને 21 મીટર હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપી દીધી છે કેટલી, 12, અને પહોળાઈ 21. તો 21 ગુણ્યા 12 કરી નાખીએ આપણને, એટલે છે જવાબ મળી જશે 1 એકા 1, 1 2 2 એકા 2, 2 દુ 4. તો કેટલો આવશે, 252 મીટરનો વર્ગ, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળશે, 252 મીટરનો વર્ગ. નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો અને મૂળાક્ષર ટી માટે પેટર્ન લખો. તો જો પહેલો ટી બનાવીએ, 1 ટી બનાવીએ તો કેટલી દિવાસળી જોઈએ, 2. તો n બરાબર 1 એટલે 1 ટી બનાવ્યો. હવે 2 ટી બનાવું, 1 અને 2. તો n બરાબર કેટલા બનાવ્યા, 2. તો કેટલી દિવાસળી જોઈએ, 1, 2, 3 અને 4. હવે હું 3 ટી બનાવું, 1, 2 અને 3. તો n બરાબર 3 ટી બનાવ્યા તો 6. એમાં આગળ ચાલ્યા કરશે, આપણને ખબર નથી કેટલી દિવાસળી, બરાબર. તો જો 1 ટી બનાવવા માટે કેટલા જોયા, 1 ટી બનાવવા માટે દિવાસળીની સંખ્યા કેટલી જોઈએ, તો કે 2. તો પછી 2 ટી બનાવવા માટે દિવાસળીની સંખ્યા કેટલી જોઈએ છે, 1, 2, 3 અને 4.
એ રીતે 3t બનાવવા માટે દિવાસળીની સંખ્યા કેટલી જોવે છે? 3 ને 3 6. તો એના માટેનો પેટર્ન નિયમ લખવાનો, એટલે કે હું એક સંખ્યામાં કોઈ પણ મૂકું કે જેથી મને બધો જવાબ મળવો જોઈએ. તો પેટર્ન નિયમ કયો થાય? જો જેટલી દિવાસળી જોવે એને ગુણ્યા n, એક ટી માટેનું જે દિવાસળી હોય તો પેટર્ન નિયમ છે શું થશે? 2n. હવે n બરાબર હું એક ટી લખું તો 2 ગુણ્યા 1 એટલે કેટલી દિવાસળી મળી ગઈ? 2. હવે n બરાબર 2 મૂકું, 2 દુ 4 તો 4 મળી ગયા. n બરાબર 3 મૂકીએ 2 તેરી 6 તો 6 મળી ગયા. તો પેટર્ન નિયમ કયો થશે? 2n. અને પછીનો દાખલો જોઈએ. એકતા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય તો તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? એક દિવસમાં 10 દિવસમાં કેટલા કમાશે? 7500 રૂપિયા. 10 દિવસમાં 1500 રૂપિયા બરાબર. તો 10 દિવસમાં 1500 રૂપિયા તો 30 દિવસમાં કેટલા? ગુણોત્તરના પ્રમાણના દાખલામાં આપણે શીખી ગયા છીએ. 10 દિવસમાં 1500, 30 દિવસમાં કેટલા? 30 ગુણ્યા 1500. ત્રિરાશી મૂકીએ કે 30 ગુણ્યા 1500 એને ભાગ્યા 10. એક એક શૂન્ય ગયું. 1500 ગુણ્યા 3 15 તેરી 45 અને પાછળના 2 શૂન્ય. તો 30 દિવસમાં છે 4500 રૂપિયા કમાય. 10 દિવસમાં 1500 તો 30 દિવસમાં 4500 રૂપિયા કમાય. 4, 6, 8, 12 સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ગણતરી કરો અને પ્રમાણમાં હોય તો લખો. આપણે જોઈએ 4 અને 6 પહેલાં લઈ લઈએ બરાબર. 4 અને 6 ને 4 / 6 શું લખાય? 2 દુ 4 અને 2 તેરી 6. 2 2 ગયા તો જવાબ કેટલો આવ્યો? 2/3. તો ગુણોત્તર કેટલો મળ્યો? 2/3. પછી બીજી સંખ્યા પછી 8 અને 12 તો એનો મેળવી લઈએ. 8/12. 4 દુ 8, 4 તેરી 12, 4 4 ગયા 2/3. 2/3. તો બંને ગુણોત્તર કેટલા મળ્યા? 2/3 2/3. તો પ્રમાણમાં છે કે નહીં? બરાબર. તો કેવા થશે? પ્રમાણમાં. જો બંને ગુણોત્તર સમાન હોય તો પ્રમાણમાં. તો આપેલો જે સંખ્યા છે 4, 6, 8, 12 સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહી શકાય. પ્રશ્ન 3. માંગ્યા મુજબ જવાબ આપો. દરેકના 3 ગુણ, કોઈ પણ 5. આપણને 6 પ્રશ્ન આપ્યા છે, એમાંથી કોઈ પણ 5 લખવાના રહેશે તમારે. તો એના 15 માર્ક થશે. દરેકના 3 ગુણ. પહેલો પ્રશ્ન જોઈએ કે સરવાળા કરો 2.2/3 વત્તા 3.3/4 વત્તા 2.1/5. હવે મિશ્ર આપ્યા છે તો પહેલાં આપણે સાદામાં ફેરવવા પડશે. આ બંનેનો ગુણાકાર થશે 3 દુ 6 અને એમાં જે ઉપરની સંખ્યા છે ઉમેરવાની. 6 ને 2 8 તો 8/3 વત્તા 4 તેરી 12, 12 ને 3 15, 15/4 વત્તા 5 દુ 10, 10 વત્તા 1 11/5. હમણાં આગળ આપણે 2 માર્કમાં જોયા કે છેદ સમાન ન હોય, સમછેદીય પૂર્ણાંક ન હોય તો સીધો સરવાળો કે બાદબાકી થાય નહીં. એટલે આપણે છેદ સરખા કરવા પડશે. તો 3, 4 અને 5નો લસા લેવો પડશે બરાબર. તો 3, 4 અને 5નો લસા કેટલો થશે? તો કે 60 લસા થશે. તો 3/6 મારે 60 લાવવા પડશે. હવે તો હું અહીંયા કરું તો 3 ને 60 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 20 વડે. તો અંશમાં પણ 20 વડે વત્તા 4 ને 60 લાવવા કેટલા વડે ગુણવા પડે? 15 વડે. તો અંશમાં પણ 15 વડે વત્તા 5 છે, 5 ને 60 લાવવા કેટલા વડે ગુણવા પડે? 12 વડે. તો અંશમાં પણ મારે કેટલા વડે ગુણવા પડે? 12 વડે. હવે અંશનો ગુણાકાર કરી નાખીએ. 8 ગુણ્યા 2 8 દુ 16 160 છેદમાં 20 તેરી 60 વત્તા 15 9 225 છેદમાં 15 ચોક 60 વત્તા 11 દુ 22 વધી 2 11 1 11 ને 2 13 132/60. તમે ગુણાકાર કરીને કરી શકો. 11 ગુણ્યા 12 એટલે 132/60. હવે ત્રણેયના છેદ સમાન થઈ ગયા, સમછેદીય પૂર્ણાંક થઈ ગયો. તો આપણે અંશનો સીધો સરવાળો કરી શકીએ. 160 વત્તા 225 વત્તા 132 આખાના છેદમાં 60. સરવાળો કરી નાખીએ આપણે. તો 2 ને 5 7, 7નો 7ડો, 3 ને 2 5, 5 ને 6 11નો એકડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4 ને 1 5. તો 517/60. આપણને આનો જવાબ મળશે કેટલો? 517/60 બરાબર. હવે બીજો દાખલો જોઈએ. ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિલોગ્રામ 400 ગ્રામ ભીંડા અને 4 કિલોગ્રામ 800 ગ્રામ ટામેટા ખરીદ્યા. તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? તો આપણે છે બંને શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો કુલ આપણે કિલોગ્રામ વાળા બાજુ રાખીએ
અને ગ્રામવાળા આ બાજુ રાખીએ, બરાબર. તો કિલોગ્રામમાં પહેલાં છે કેટલા છે તો 2 કિલોગ્રામ ને 400 ગ્રામ ભીંડા, 2 કિલોગ્રામ ને 400 ગ્રામ. એવી રીતે 4 કિલોગ્રામ ને 800 ગ્રામ ટમેટા બંને ખરીદે છે, બંને નોકરવાનો છે. કુલ કેટલા પૂછે એટલે આપણે બંને નોકરવો પડશે, સરવાળો. તો સરવાળો કરીએ તો 0 નો 0, 0, 4 ને 8, 12 નો બગડો, વધી 1, 2 ને 3, 3 ને 4, 7. તો 7 કિલોગ્રામ અને 200 ગ્રામ કુલ છે એ શાકભાજી ખરીદ્યું છે. 7 કિલોગ્રામ છે, બરાબર, અને 200 ગ્રામ કુલ શાક ખરીદ્યું. ત્રીજો જોઈએ, 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. ગામ એમાં 80, બીમાં 120, સીમાં 90, ડીમાં 40, ઈમાં 60. એક ચિહ્ન 10 પ્રાણીઓ દર્શાવે. તે આ રીતે પ્રાણીઓના ચિત્રાલેખ તૈયાર કરી અને નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તમારે ચિત્રાલેખ કરવાના છે. તો હું અહીંયા ગામ લખું, અહીંયા ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા બરાબર આવૃત્તિ ચિહ્ન. હવે ગામ એમાં અને અહીંયા કુલ આપણે આપી દઈએ. માત્ર આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાના છે, પછી પ્રશ્નનો જવાબ આપવાના છે. તો ગામ એમાં જોઈએ, એમાં, અને કીધું છે આપણને એક ચિહ્ન છે 10 પ્રાણીઓ દર્શાવે. જે આપણે નિશાની કરશું એ 10 પ્રાણીઓને દર્શાવશે. ગામ એમાં 80 છે, ગામ એમાં કેટલા છે 1 બરાબર 10, 80માં કેટલા જોઈએ 8 ચિહ્ન દર્શાવીએ. તો આપણે પ્રાણીઓના ચિહ્નની જગ્યાએ આપણે ચોરસ દર્શાવીએ છીએ. 1, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. એક ચિહ્ન બરાબર 10 એટલે 80 ગામ મારે દર્શાવવા હોય તો કેટલા થશે 8 બોક્સ થશે. હવે ગામ બીમાં જોઈએ કેટલા છે તો કે 120. તો મારે કેટલા દર્શાવવા પડશે 12, 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 અને 12. તો કેટલા થશે 120. 1 બરાબર 10 તો 120 કરવાય તો મારે 12 દર્શાવવા પડશે. એવી રીતે ગામ સી માટે 90 છે, ગામ ડી માટે 40 છે, તો અહીંયા 90. તો આમાં તમારે કેટલા દર્શાવવા પડશે બોક્સ તો કે 9 બોક્સ તમારે દર્શાવવાના રહેશે જાતે. એવી રીતે ડીમાં છે 40, તો આમાં કેટલા બોક્સ દર્શાવવા પડશે 4 બોક્સ. અને ઈમાં છે 60, બરાબર, ઈમાં છે 60, તો આવા કેટલા બોક્સ તમે દર્શાવશો 6. આ રીતે તમે બોક્સ દર્શાવો તો તમારા આવૃત્તિ ચિહ્ન થઈ જશે. હવે પહેલો પ્રશ્ન છે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે. તો ઈ માટે આપણે જોઈએ કેટલા દર્શાવવા પડશે 6 ચિહ્ન દર્શાવવા પડશે, કારણ કે 60 ગામ, એક ચિહ્ન બરાબર 10 પ્રાણીઓ અને 60 પ્રાણીઓ છે ગામમાં, એટલે 6 ચિહ્ન દર્શાવવા પડશે. કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે તો ગામ બીમાં 120 છે, એના કરતાં કોઈ વધુ નથી એટલે ગામ બી. કયા ગામમાં વધુ પ્રાણીઓ છે ગામ એમાં કે સીમાં. જો એ કે સી બે પ્રશ્ન પૂછાશે કેમાં વધુ છે તો એમાં છે 80, સીમાં છે 90, તો કયામાં વધુ છે તો કે ગામ સીમાં. આ થઈ ગયાનો જવાબ. અહીંયા તમારે બોક્સમાં દર્શાવી દો 9 બોક્સ, અહીંયા 4 બોક્સ અને અહીંયા 6 બોક્સ આવી રીતે દર્શાવવાના રહેશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. એક ચોરસ બાગની બાજુનું માપ છે 250 મીટર છે, એની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે. હવે ચોરસ બાગ છે એની બાજુનું માપ છે 250, તો ફરતી વાડ કરવાનો એટલે ચોરસની ઉમેરવી પડે પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે, ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈનું માપ કેટલું છે, એક બાજુનું માપ 250 મીટર. તો 250 ગુણ્યા 4 કરીએ તો આપણને 1000 મીટર છે એ લાંબી વાડ થઈ. હવે હું કીધું છે વાડ કરવાનો ખર્ચ ₹20 પ્રતિ મીટર. 1 મીટરના 20 રૂપિયા. 1 મીટર બરાબર કેટલા રૂપિયા થશે 20. તો 1000 મીટરના કેટલા થશે આપણે એ મેળવવાના રહેશે. તો 1000 ગુણ્યા 20 એને ભાગ્યા 1, તો 1000 ગુણ્યા 20 કરીએ આપણને તો આપણને જવાબ કેટલો મળશે 20000 રૂપિયા. તો વાડ કરવાનો ખર્ચ કેટલો થશે 20000 રૂપિયા. પાંચમો પ્રશ્ન જોઈએ. 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. હવે 50 મીટર લંબાઈ છે, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આપ્યું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપણને આપી દીધું 300, લંબાઈ છે 50 અને પહોળાઈ મેળવવાની છે, બરાબર. તો 50 છે ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે તો
ભાગાકારમાં બરાબર પહોળાઈ 0 0 ગયા 5 6 30 તો પહોળાઈ કેટલી થશે પહોળાઈ બરાબર 6 મીટર બરાબર તો પહોળાઈ થઈ કે 6 મીટર છઠ્ઠો પ્રશ્ન જોઈએ નીચેની આપેલી સંખ્યાઓમાં છે પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો બરાબર આપણે જોયું છે તો પહેલું આપ્યું છે 24/36 બરાબર તો 6 ચોક 24 અને 9 ચોક 36 4 4 ગયા 6 પડ્યા તો 3 2 6 અને 3 તેરી 9 3 3 ગયા જવાબ આવ્યો 2/3 બરાબર 2/3 બીજો આપ્યો 28/42 તો 7 ચોક 28 7 છંક 42 7 7 ગયા 4/6 વધ્યા 2 દુ 4 2 તેરી 6 2 2 ગયા 2/3 તો 2/3 તો આપેલો ગુણોત્તર છે પ્રમાણમાં છે એવું કહી શકાય કારણ કે બંનેના ગુણોત્તર કેવા મળ્યા સમાન 2/3 2/3 પ્રમાણમાં છે પ્રશ્ન 4 જોઈએ માગ્યા મુજબ જવાબ આપો દરેકના 4 ગુણ કોઈ પણ 4 આપણને 5 પ્રશ્ન પૂછાશે એમાંથી કોઈ પણ 4 લખવાના રહેશે પહેલું જોઈએ નંદીની સવારે 2/5 કિલોમીટર અંતર ચાલે સાંજે 7/10 તો કુલ કેટલું અંતર ચાલ્યું હોય બરાબર તો કુલ અંતર પૂછ્યું હોય તો બંનેનો આપણે સરવાળો કરવો પડે તો સવારનું અંતર વત્તા સાંજનું અંતર કુલ અંતર બરાબર તો સવારમાં ચાલીથી 2/5 અને સાંજે 7/10 આપણને ખબર છે છેદ સમાન ન હોય તો સીધો સરવાળો કે બાદબાકી થાય નહીં તો છેદ સમાન કરવા માટે લસા લેવો પડે તો 5 અને 10નો લસા કેટલો થશે તો લસા થશે એનો 10 5 અને 10નો લસા કેટલો થશે 10 તો બંનેના છેદ મારે 10 લાવવા પડશે અને 5 છે છેદમાં 10 લાવવા માટે કેટલા વડે ગુણીશ 2 તો અંશમાં પણ 2 અહીંયા 10 જ છે તો એને કાંઈ ગુણવાની જરૂર છે નહીં તો 10 ના 10 આમના છેદમાં 10 હોય તો કાંઈ કરવાની જરૂર પડે નહીં 2 દુ 4 4/10 વત્તા 7/10 હવે બંનેના છેદ સમાન હોય તો આપણે અંશનો સીધો સરવાળો કરી શકીએ 4 વત્તા 7/10 4 વત્તા 7 એટલે 11 11/10 તો આ કુલ છે સવાર અને સાંજે કુલ છે 11/10 કિલોમીટર અંતર છે એ કાપે છે બરાબર અને પોઈન્ટમાં પૂછ્યું હોય તો 10 હોય તો 1 પોઈન્ટને 1 કિલોમીટર અંતર કાપે બીજો દાખલો જોઈએ દશાંશનો ઉપયોગ કરી કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો તો પહેલું આપ્યું છે 2 ગ્રામ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો આપણે 1000 વડે ભાંગવું પડે શું કામ કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 1000 વડે ભાંગવા પડે તો પહેલું આવ્યું 2/1000 બરાબર તો છેદમાં 3 શૂન્ય હોય તો સંખ્યા 3 સંખ્યા પછી પોઈન્ટ આવે જમણી બાજુથી તો આપણે મૂકીએ તો 0.002 કિલોગ્રામ બીજું આપ્યું છે 100 ગ્રામ તો 100ના છેદમાં 1000 1 2 કેન્સલ તો 0.1 કિલોગ્રામ અથવા 0.100 મૂકો તો પણ ચાલે પોઈન્ટ પછી કોઈ શૂન્યની સંખ્યા છે કિંમત છે નહીં પછી આપ્યું છે 3750 એના ભાગ્યા 1000 તો કેટલા થશે 3.750 કિલોગ્રામ જમણી બાજુથી 3 સંખ્યા પછી 1 2 અને 3 પછી આપ્યું છે 5 કિલોગ્રામ 8 ગ્રામ હવે 5 કિલોગ્રામ તો કિલોગ્રામમાં છે તેને કાંઈ ફેરવવાની જરૂર નથી પણ 8 ગ્રામને કિલોગ્રામમાં ફેરવી અને 5 કિલોગ્રામમાં ઉમેરી દઈએ તો આપણને મળી જશે તો 8 ગ્રામને પહેલાં કિલોગ્રામમાં ફેરવી દઈએ 8 ભાગ્યા 1000 એટલે 0.008 કિલોગ્રામ હવે બીજું તો 5 કિલોગ્રામ હતું વત્તા 0.08 એટલે 5 વત્તા 0.008 તો કેટલા થશે 5.008 કિલોગ્રામ તો આ બધા થઈ ગયા શેમાં ફરી ગયા કિલોગ્રામમાં દશાંશનો ઉપયોગ કર્યો એટલે 100 1000 એના વડે ઉપયોગ કરીને આપણને મેળવી લીધા છે ત્રીજો પ્રશ્ન અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું થયેલું વેચાણ છે નીચે દર્શાવેલું છે તો સોમવારે છે આટલા છે અને અહીંયા જો આપણને આપ્યું છે એક બલ્બની નિશાની બરાબર 2 બલ્બ લેવાના છે બરાબર સોમવાર માટે 1 2 3 4 5 6 છે એટલે 6 ને 6 12 થશે પછી મંગળવાર માટે 1 2 3 4 5 6 7 8 એટલે 8 દુ ને 16 બુધવાર માટે 1 2 3 4 4 એટલે 4 દુ 8 ગુરુવાર માટે 1 2 3 4 5 એટલે 10 પછી શુક્રવાર માટે 1 2 3 4 5 6 7 એટલે 7 દુ ને 14
શનિવાર માટે 1 2 3 4 એટલે 4 2 8 અને રવિવાર માટે 1 2 3 4 5 6 7 8 9 9 2 ને 18. હવે આપણને પહેલું કીધું શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા, શુક્રવારની સંખ્યા કેટલી આપણને મળી 14. તો શુક્રવારે લખવાનું કે 14 બલ્બ વેચવામાં આવ્યા. હવે બીજો પ્રશ્ન છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા, તો કે કયા દિવસે, તો કે 18 બલ્બ છે સૌથી વધુ છે. કયા દિવસે, તો કે રવિવારે છે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા, સમાન સંખ્યા ક્યાં છે, એક 8 અહીંયા અને એક 8 અહીંયા, તો શનિવાર અને બુધવાર. તો લખી નાખવાનું શનિવાર અને બુધવારે સમાન સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. ડી છે કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચવામાં આવ્યા, તો સૌથી ઓછા ક્યાં હતા, આમાં 4 છે આમાં 4 છે, તો 4 ને આમાં 4 દૂને 8 બલ્બ, તો 8 બલ્બ છે. બુધવારે 8 હતા, શનિવારે 8 હતા, બીજા બધામાં તો વધારે છે. તો બુધવાર અને શનિવાર બંને દિવસે છે ઓછા બલ્બ વેચવામાં આવ્યા. તો લખી નાખવાનું બુધ અને શનિ, બુધવાર અને શનિવાર બંને દિવસે છે ઓછી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા. ચોથો પ્રશ્ન જોઈએ 500 મીટર લંબાઈ 200 મીટર પહોળાઈ જમીન છે એ ધરાવતી અંતર જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે 8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. લાદી બેસાડવાની છે પહેલાં તો આપણે ક્ષેત્રફળ મેળવવું પડે. તો જમીનનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે અને કેવું કીધું છે, લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 500 અને પહોળાઈ છે 200 મીટર. તો 500 ગુણ્યા 200 કરીએ તો 5 દુ 10 અને 4 મીંડા, તો મીટર સ્ક્વેર. આટલી છે એ ક્ષેત્રફળ થયું, આટલી જગ્યામાં લાદી બેસાડવાની છે. હવે હું કીધું છે પ્રતિ 100 ચોરસ મીટર, તો પ્રતિ 100 ચોરસ મીટરના 8 રૂપિયા. તો આપણને કેટલી મળે અહીંયા 1 લાખ ચોરસ મીટરના કેટલા, 1 લાખ ગુણ્યા 8 એને ભાગ્યા 100. 1 2 શૂન્ય કેન્સલ, 8 ગુણ્યા 1000 એટલે કેટલા થશે 8000 રૂપિયા છે એ થશે. બરાબર, પ્રતિ 100 ચોરસ મીટર 8 હોય તો આટલી જગ્યામાં લાદી બેસાડો ને 8000 રૂપિયા થશે. પ્રતિ 1 ચોરસ મીટરના કીધા હોય તો એને ભાગ્યા કેટલા કરવા પડે 1. પ્રતિ 100 કીધા છે એટલે એને ભાગ્યા 100 કરી નાખે એટલે આપણને છે જવાબ મળી ગયો. 5મો દાખલો જોઈએ. એક વર્ગમાં 20 છોકરીઓ અને 15 છોકરાઓ છે તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. તો આપણે જોઈએ છોકરીઓની કેટલી છે, પહેલાં ગુણોત્તર એનો જોઈએ. તો ગુણોત્તર પહેલાં કીધું છે છોકરીઓની સંખ્યા, તો છોકરીઓની સંખ્યા છે આપણને 20 અને છોકરાઓની સંખ્યા છે 15. બરાબર, તો 20/15. તો આનો આપણે ગુણોત્તર મેળવીએ 5 ચોક 20 અને 5 તેરી 15, 5 5 ગયા, 4/3. તો ગુણોત્તર કેટલો મળ્યો 4/3. બીમાં હું કીધું છે જોઈએ છોકરીઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર. તો પહેલાં મારે છોકરી ગુણોત્તરમાં જોઈએ કુલ વિદ્યાર્થી જોઈએ છે. તો કુલ વિદ્યાર્થી કેટલા છે, તો કે છોકરાઓની સંખ્યા પ્લસ છોકરીઓની સંખ્યા કરી નાખીએ. કુલ થશે 20 છોકરીઓ અને 15 છોકરાઓ. તો 20 + 15 કેટલા થશે 35. કુલ વિદ્યાર્થી થઈ ગયા 35. તો હવે હું ગુણોત્તર મેળવી શકું. હવે છોકરીઓને વર્ગના કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર મેળવવાનો કીધો છે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે 20 અને વિદ્યાર્થી 35. તો 5 ચોક 20 અને 5 સત્તા 35, 5 5 ગયા. જવાબ કેટલો હોય 4/7 બરાબર 4/7. આ થઈ ગયો બંનેનો ગુણોત્તર. બરાબર, તો એની સાથે છે આપણું છે એ પેપર છે એ પૂર્ણ થાય છે. આ રીતે તમે દાખલા કરશો એટલે તમને છે એ બધા પૂરેપૂરા માર્ક મળશે. આ ઉપરાંત આના જેવા આપણે બીજા 2 પેપર છે એ પણ આપણે અપલોડ કરવાના છીએ. તો તમે છે એ વિડીયોમાં જોતા રહેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.